જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવા સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો જ્યારે બોલીએ છીએ ત્યારે વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે વાક્ય એટલે શું, અને આ આપણે જ્યારે વાક્ય બોલીએ છીએ તે કઈ રીતે બોલતા હોઈએ છીએ, એનામાં ક્યારે કયા ભાવથી વાતચીત થતી હોય છે, એનો આપણે વ્યાકરણની દ્રષ્ટિએ અભ્યાસ કરવાના છીએ. તો આજે આપણે અભ્યાસ કરીશું વાક્ય પ્રયોગ. વાક્યનો પ્રયોગ કયા અર્થમાં થયેલો છે. સૌથી પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાક્ય એટલે શું. વાક્ય એટલે કોને કહીશું? તો શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણપણે અર્થ ધરાવે છે. એટલે કે વાક્યમાં જેટલા પણ શબ્દો છે એ બધાનો અર્થ હોવો જોઈએ. એક પણ એવો શબ્દ ન હોવો જોઈએ કે જેનો કંઈ અર્થ જ ન નીકળતો હોય. બરાબર. હવે બીજું આપણે શીખીએ કે વાક્યમાં શબ્દો તો છે, પરંતુ એ શબ્દો શું છે, કયા છે? તો વાક્યમાં આપણને જોવા મળશે કર્તા, કર્મ અને ક્રિયાપદ. ઉદાહરણ જોઈ લઈએ. ગાંધીજીએ રોટલીના કટકા કર્યા. હવે આનામાં આપણને કેટલા શબ્દો દેખાય છે? 1, 2, 3 અને 4. બરાબર. તો 4 શબ્દો છે. તો એ શું બનશે? વાક્ય. કારણ કે દરેકે દરેક શબ્દનો શું છે? અર્થ જોવા મળે છે આપણને. હવે ગાંધીજીએ રોટલીના કટકા કર્યા. તો આનામાં આપણને ગાંધીજી, આ શું છે? તો આ કર્તા છે. કટકા કોણે કર્યા છે? ગાંધીજીએ કર્યા છે. તો ગાંધીજી શું બનશે? કર્તા બનશે. ક્રિયા કોના દ્વારા થઈ રહી છે? જેના દ્વારા ક્રિયા થતી હોય, અને તે વ્યક્તિ કોણ છે? તો ગાંધીજી છે. પછી છે રોટલી. તો એ કર્મ છે. કટકા કરવાનું કાર્ય ક્યારે થશે? જ્યારે રોટલી હશે તો થશે. એટલે કે ક્રિયા માટે જવાબદાર જે પરિબળ છે એ શું બનશે? કર્મ બનશે. બરાબર. અને કર્યા તો એ શું બનશે? ક્રિયાપદ. જે ક્રિયા દર્શાવતું પદ છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. બરાબર. હવે આપણને ખબર પડી કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ત્રણે શું છે. તો આના આધારે જે વાક્ય પ્રયોગ થાય છે એના કયા પ્રકારો છે, આજે આપણે વાક્ય પ્રયોગના પ્રકારોનો અભ્યાસ કરીશું. આ તો આપણને ખબર પડી કે આ ત્રણ જે છે એ શું છે? તો એક એવા તત્વો છે જે વાક્યમાં આવેલા છે. હવે આના પરિબળના આધારે આપણને ખબર પડશે કે વાક્યના કયા કયા પ્રકારો છે. તો ચાલો આજે આપણે વાક્યના પ્રયોગ કેવી રીતે થતા હોય છે તેના પ્રકારો વિશેનો અભ્યાસ કરીએ. પહેલો પ્રકાર છે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય કોને કહીએ છીએ? શું કહ્યું છે? કર્તરી વાક્ય કોને કહેવાશે? તો જેનામાં કર્તાને મહત્વ આપવામાં આવે છે. કર્તાને મહત્વ આપવામાં આવે તો કર્તાના આધારે જ શું કરવામાં આવશે?
લિંગ વચન પ્રત્યયો ગોઠવેલા હશે કર્તાના આધારે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. જુમાએ, તો અહીંયા આપણને ખબર પડે છે કે પાડો કોણે પાડ્યો છે? જુમાએ પાડ્યો છે. અને એ પ્રત્યય લગાવેલો છે એ કોના આધારે લગાડવામાં આવેલો છે? તો એ કર્તાના આધારે પ્રત્યય લગાડવામાં આવેલો છે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. મહાનલે એક ચિનગારી આપી. મહાનલે એક ચિનગારી આપી છે. તો અહીંયા તમને દેખાશે કે મહાનલે, તો એ પ્રત્યય જોવા મળે છે અને તે કોના આધારે પ્રત્યય લગાવવામાં આવેલ છે? તો કર્તાના આધારે આ પ્રત્યય લગાવવામાં આવેલો છે. એટલા માટે આ કર્તરી વાક્યનું ઉદાહરણ બનશે. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. દાંત વગર ખાઈ શકે ખરું? અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે દાંત વિના કંઈ ખાઈ શકાશે? તો અહીંયા કોઈ છે એટલે આ જે છે એ શું દર્શાવે છે? કર્તાને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે આપણને ખબર પડે કે જ્યારે કર્તાને મહત્વ આપવામાં આવ્યું હોય અને કર્તાના આધારે લિંગ વચન અને પ્રત્યયો ગોઠવવામાં આવેલા હોય તો તેને આપણે કર્તરી વાક્ય પ્રયોગ કહીએ છીએ. ચાલો બીજો પ્રકાર જોઈએ. કર્મણી વાક્ય. કર્મણી વાક્ય કોને કહેવાય? કર્મણી વાક્ય રચનામાં કર્મને મહત્વ આપવામાં આવશે અને કર્મ કોને કહેવાય છે આપણને ખબર છે કે જે ક્રિયા કરવા માટેનું આધારભૂત જે પરિબળ છે તે. બરાબર. હવે કર્મને મહત્વ આપવામાં આવશે તો કર્મના આધારે જ લિંગ વચન અને પ્રત્યયો લગાવવામાં આવેલા હશે અને કર્મને મહત્વ હશે તો વાક્ય રચના કેવી હશે? સકર્મક હશે. સકર્મક કોને કહેવાય છે? એટલે કે કર્મ સાથે. બરાબર. ઉદાહરણ જોઈએ. આ જ ઉદાહરણ આપણે લઈ લઈએ. જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. જુમાએ, તો આનામાં કર્તાને મહત્વ છે. હવે આપણે કર્મને મહત્વ આપવું છે તો આને આપણે કર્મણી વાક્ય રચનામાં ફેરવી શકીએ છીએ. જુમાંથી શોખ ખાતર એક પાડો પડાયો. હવે જુમાંથી એક કર્મ થયું છે. શું થયું છે? તો તેનાથી એક પાડો પાડવાની ક્રિયા થઈ છે. અહીંયા કર્મને મહત્વ આપવામાં આવ્યું છે, જુમાને નહીં કે એના દ્વારા શોખ ખાતર એક પાડો પડાય છે. બરાબર. કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ છે. મહાનલે એક ચિનગારી આપી. અને આપણે કર્મણી પ્રયોગમાં ફેરવીએ. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ એટલે કે ચિનગારી આપવાની જે ક્રિયા છે એને મહત્વ આપવામાં આવ્યું છે. કર્મને મહત્વ આપવામાં આવ્યું છે, મહાનલને
નહીં. ત્રીજું ઉદાહરણ જોઈએ. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? એનો કર્મણી પ્રયોગમાં ફેરવી. દાંત વગર કંઈ ખવાય? અહીંયા આપણે લોકો જોઈ શકીએ છીએ કે કર્તા છે જ નહીં વાક્યમાં, પરંતુ ફક્ત કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. ત્રીજો પ્રકાર જોઈએ. ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગ કોને કહીએ છીએ? જો એનામાં ક્રિયાપદને મહત્વ આપવામાં આવે છે. જેનામાં ક્રિયાપદને મહત્વ આપવામાં આવ્યું હોય તો ક્રિયાપદ કોને કહીએ છીએ આપણને ખબર છે. અને ગુજરાતી વાક્ય રચનામાં મોટા ભાગે ક્રિયાપદ જે છે એ વાક્યની અંતે જ જોવા મળે છે. અને સાથે સાથે ક્રિયાપદના આધારે જ લિંગ, વચન, કાળ આ બધું જ ક્રિયાપદના આધારે જોવા મળશે અને એના આધારે જ આપણને પ્રત્યયો લગાવેલા જોવા મળે છે. તો એવા ક્રિયાપદવાળા વાક્ય રચના જે છે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે જુમાંથી સવારમાં ફરવા નીકળાયું. આપણને ખબર પડી જશે કે ક્રિયાપદ કયું છે, છેલ્લે એન્ડમાં છે, બરાબર. જેનામાં ફરવા નીકળાયું, ખવાયું, પીવાયું, દોડાયું, ચલાયું, આવાયું આવું બધું એન્ડમાં આપણે જોવા મળશે, બરાબર. અને મોટા ભાગે જે છે એ ક્રિયાપદ ખ્યાલ જ છે આપણને એન્ડમાં હશે. અને આવી રીતે જ્યારે ક્રિયાઓ દર્શાવવામાં આવતી હોય છે એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. આગળનો એનો ઉદાહરણ જોઈએ તો મોહનથી રસ્તા તરફ દોડાયું, તો એનામાં ક્રિયાપદ છે દોડાયું. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. વિનયથી ઝડપથી ચલાયું, તો એન્ડમાં જે છે જે દર્શાવે છે શબ્દ એ શું દર્શાવે છે? ક્રિયાપદ દર્શાવે છે. અને ક્રિયાપદ કોને કહીએ છીએ? તો ક્રિયા દર્શાવતા પદને. ઓકે. ચોથો પ્રકાર જોઈએ. પ્રેરક વાક્ય રચના કોને કહીએ છીએ? આપણે 3 તો જોઈ ગયા છીએ, કર્તા, કર્મ અને ક્રિયાપદ આના આધારે. અને લાસ્ટ પ્રકાર છે પ્રેરક વાક્ય રચના. જેનામાં ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ છે એ બીજી કોઈ વ્યક્તિને ક્રિયા કરવા માટે પ્રેરે છે, બરાબર. ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા તો આપણને એના માટે સાદું વાક્ય જોઈશે. સાદા વાક્યને આપણે પ્રેરક વાક્યમાં ફેરવી શકીએ છીએ. આ સાદું વાક્ય છે, બરાબર. કે અક્ષય જે છે એ લેસન કરે છે. હવે આને આપણે
પ્રેરક વાક્ય રચનામાં ફેરવવું છે. તો અક્ષય પોતે જે છે એ હવે ક્રિયા નહીં કરે, બીજા કોઈ વ્યક્તિ પાસેથી ક્રિયા કરાવશે. અક્ષય સુધા પાસેથી લેસન કરાવે છે. અક્ષય અહીંયા પોતે ક્રિયા કરતો નથી, બીજા પાસેથી કરાવે છે. તમે કરતા તરીકે અહીંયા બીજા કોઈ વ્યક્તિનું પણ નામ લખી શકો છો, બરાબર. પ્રેરક વાક્ય રચના માટે બીજા કોઈ વ્યક્તિ પાસેથી પણ ક્રિયા કરાવી શકે છે. હવે અહીંયા કરે છે તો એના ઉપરથી આપણને ખબર પડી કે આ કયું વાક્ય છે? સાદું વાક્ય છે. અહીંયા આપણે ફેરફાર કર્યો છે કે લેસન કરાવે છે. કરાવે શબ્દ જે છે એના ઉપરથી આપણને ખબર પડશે કે આ કયું શબ્દ દર્શાવે છે કે પ્રેરક વાક્ય રચના માટેનું પ્રેરક દર્શાવતું એક ક્રિયાપદ છે જે ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે. બીજું ઉદાહરણ જોઈએ. વિનોદ રસોઈ પીરસે છે. હવે વિનોદ બીજા કોઈ પાસેથી રસોઈ પીરસાવશે, આ સાદું વાક્ય બનશે. પ્રેરક વાક્ય રચના જોઈએ તો હવે આનામાં વિનોદ જે છે એ પોતે રસોઈ પીરસતો નથી, પરંતુ લખન પાસેથી રસોઈ પીરસાવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. અવનીશ બૂમો પાડે છે. અહીંયા અવનીશ જે છે એ બૂમો પાડે છે, એ સાદું વાક્ય છે. હવે એને આપણે લોકો શું કરશું તો પ્રેરક વાક્ય રચનામાં ફેરવીશું. અવનીશ જે છે એ લોકો પાસેથી બૂમો પડાવે છે. આમ આપણને ખબર પડી કે જેનામાં કોઈ વ્યક્તિ ક્રિયા કરતું નથી પરંતુ બીજા કોઈ વ્યક્તિ પાસેથી ક્રિયા કરવા માટેની પ્રેરણા આપે છે. એટલે કે પોતે નહીં પરંતુ બીજા કોઈ પાસેથી કંઈક ક્રિયા કરવે છે એવું જ્યારે સૂચવવામાં આવતું હોય છે તો એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. એકદમ સરળ છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ત્રણના આધારે. અને ચોથો પ્રકાર છે જેનામાં પ્રેરક વાક્ય રચના છે, બીજા કોઈ પાસેથી ક્રિયા કરવા માટેની પ્રેરણા આપવામાં આવતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારા ગુજરાતી વ્યાકરણના નોટબુકમાં તમને વ્યાકરણના વિભાગમાં લખવાનું રહેશે વાક્ય પ્રયોગ, બરાબર. એકદમ સરળ છે. હજુ આના વધારે ઉદાહરણો આપણે મીટિંગ સમય દરમિયાન સાંજના સમયે જોશું. વિદ્યાર્થી મિત્રો, અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી સ્વામિનારાયણ.